અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। કોર્પોરેટરની ઓફિસની સામે જ ફૂટપાથ પર ગેરકાયદેસર બાંધકામ અને મકાન માલિક દ્વારા જાહેર લાઇટનો થાંભલો ચણતરમાં લઈ લેવા જેવી ઘટના તંત્રની મિલીભગતની પોલ ખોલે છે। આ વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનોના છજ્જા ફૂટપાથ બહાર કાઢવામાં આવ્યા છે અને અનેક લાઇટના થાંભલાઓ દબાણ હેઠળ છે। એસ્ટેટ વિભાગની ફિલ્ડ વિઝિટની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે। તંત્રની આ નિષ્ક્રિયતા કોર્પોરેશનને શર્મસાર કરી રહી છે। ફોન લાઈન પર સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ગયા છે। મોનિકા, શું વિગત આ વિશે? બિલકુલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે દાવો કરવામાં આવતો હોય છે ત્યારે અધિકારીઓ જે સુપરવિઝન જે કરતા હોય છે, પરંતુ જે હવે એક ઘટના જે સામે આવી છે જેમાં એક પ્રાઇવેટ મકાન માલિક દ્વારા જે છે જે લાઇટનો થાંભલો જે છે જાહેર તે ચડતરમાં લઈ લેવાયો છે, જેને લઈને એ મકાન માલિકને જો કે નોટિસ આપવામાં આવી છે, પરંતુ એસેટ વિભાગ દ્વારા તે વાતો કરવામાં આવતી હોય છે કે તેઓ દર વખતે જે સુપરવિઝન કરતા હોય છે, પરંતુ આ સુપરવિઝન કરતા હોય તો આવી રીતનાનું જે પ્રાઇવેટ મકાન માલિક દ્વારા જે લાઇટનો થાંભલો જે છે ચડતરમાં ન લેવાયો હોત। જો કે આ જે ઘટના જે છે અમદાવાદના જે કુબેરનગર વિસ્તારની આ ઘટના છે અને એસેટ વિભાગ દ્વારા અત્યારે જે મકાન માલિકને નોટિસ આપવામાં આવી છે ને તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જાણકારી બદલ ધન્યવાદ મોનિકા।